ચાર ફિલ્મો વિશે વાત કરવાની છે. ઉમરો છે, ફાટીને છે, ઈલુ ઈલુ છે અને પર્વત છે. ઉમરોનું 26 દિવસનું, ફાટીનેનું 19 દિવસનું, ઈલુ ઈલુનું 5 દિવસનું અને પર્વતનું પહેલા દિવસનું પ્રિડિક્શન છે. પર્વત પહેલા દિવસે કેટલું લઈને આવશે એ જોશું આપણે. હવે છે ને, વિકી કૌશલની છાવા આવીને તો વિકી કૌશલની છાવા ફિલ્મે બે કામ કર્યા. એક તો અમુક ફિલ્મો એની સાથે જે આવીને એનું હાલવાઈ ન દીધું, જેમ કે ઈલુ ઈલુ. ઈલુ ઈલુ સાથે આવી પણ કલેક્શન નામે કાંઈ ન થયું. અને બીજું કામ એ થયું કે ઉમરો ચાલતી હતી, ઉમરોને જરીક અસર પણ ન થઈ. જ્યારથી ઉમરો રિલીઝ થઈ છે ત્યારથી લઈ અને 26 દિવસ સુધી ઉમરોએ ડબલ ડિજિટમાં જ કલેક્શન કર્યું છે. એટલે અમુક ફિલ્મોને ચાલવા પણ ન દીધી અને અમુક ફિલ્મોનું કંઈ બગાડી પણ ન શક્યું ફિલ્મ છાવા. એ રીતના સીન થયા છે. આપણે 20 દિવસથી લઈ અને 26 દિવસ સુધીનું ઉમરોનું કલેક્શન છે એ હું તમને કહું છું. 20મા દિવસે 25 લાખ, 21મા દિવસે 26, 22મા દિવસે 18, 27મા દિવસે 27, 24મા દિવસે 46, 25મા દિવસે 15 અને 26મા દિવસે 18. ડબલ ડિજિટમાં જ હાલે છે અને લગભગ હજી આ શુક્ર, શનિ, રવિ છે એ ડબલ ડિજિટમાં જ હાલશે. ટોટલ નેટ કલેક્શન 9 કરોડ અને 42 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે કલેક્શન ખૂબ જ સરસ થયું છે ઉમરોનું. ફાટીનાની શરૂઆતમાં થોડું રિસ્ક લાગતું હતું. ફિલ્મ રિલીઝ થઈને ત્યારે પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસનું કલેક્શન એવું હતું, એમ થયું કે થોડુંક અઘરું તો પડશે ફિલ્મ માટે. પણ ફાઇનલી ફિલ્મ છે એ સફળ થઈ ગઈ છે. 15મા દિવસે 8 લાખ હતું, 16મા દિવસે 9 લાખ, 17મા દિવસે 16 લાખ, 18મા દિવસે 5 લાખ અને 19મા દિવસે 2 લાખ. એમાં ફિલ્મનું ટોટલ નેટ કલેક્શન 2 કરોડ રૂપિયા થઈ ગયું છે. હવે ઈલુ ઈલુની વાત કરીએ તો ઈલુ ઈલુનું 5 દિવસનું કલેક્શન છે ફક્ત ને ફક્ત 5 લાખ રૂપિયા. કારણ કે એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે એક શો સાથે જ રિલીઝ થઈ હતી. એટલે પહેલા દિવસથી લઈ અને 5મા દિવસ સુધી ફિલ્મનું રોજનું કલેક્શન ફક્ત 1 લાખ રૂપિયા છે. ટોટલ 5 દિવસનું 5 લાખ થયું છે. એટલે આ ફિલ્મ હવે લગભગ 8 અઠવાડિયું તો શનિ રવિ ચાલશે, પછીના શનિ રવિમાં થોડું કહેવર આવશે. અને પર્વતની હાલત પણ ઈલુ ઈલુ જેવી જ છે. પર્વતના જે શો જોયા તો લગભગ 85થી 95% થિયેટરોમાં એક શો છે. કોઈ જગ્યાએ 3 શો છે ને એક થિયેટર છે અમદાવાદમાં 2 શો છે. એમાં ટોટલ મોર્નિંગ શો જો કહું ને તો 2 જ છે. પછી એક 11 વાગ્યાનો શો છે અને બાકી બધા નાઇટ શો 7 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીના શો આપેલા છે. નાઇટ શો આપ્યા છે. એ કામ એક સારું કર્યું છે, કારણ કે ફેમિલી આખી ફ્રી હોય અને આખું ફેમિલીને ફિલ્મ જોવા જવું હોય તો જઈ શકે. એટલે નાઇટ શો વાળો જે આખો સીન છે ને એ બહુ સરસ છે આ ફિલ્મ માટે. પણ ફક્ત એક શો છે ને એ પાછું આ ફિલ્મ માટે નેગેટિવ પોઈન્ટ છે. એટલે ઈલુ ઈલુનું જે રીતનું હતું ને એ રીતનો સીન છે. 1 લાખ રૂપિયા જે ઈલુ ઈલુનું આવ્યું હતું એક શો સાથે, તો આનું પણ આપણે બધી માની લઈએ કે ભાઈ હિતુ કરોડિયા જેવું મોટું નામ છે ફિલ્મ સાથે, એટલે 1-2 લાખ વધારે ગણો તો પહેલા દિવસનું 3 થી 3.5 લાખ રૂપિયા કદાચ કલેક્શન પહેલા દિવસનું પર્વતનું આવશે એવું મારું પ્રિડિક્શન છે. તો આ રીતનો આ અત્યાર સુધી ચાલી રહી ગુજરાતી ફિલ્મ છે એનો સીન છે. હવે તમે આમાંથી કઈ ફિલ્મ જોઈ છે, પર્વત જોવા જવાના છો, ઈલુ ઈલુ જોઈ નાખી છે, ઉમરો કે ફાટીને જોઈ છે, તો બંનેમાંથી કઈ સારી લાગી, જે કાંઈ તમારા મત, વિચાર, વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.